હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અમે આજે બનાવી છે દાળ. એ વાડીએ અત્યારે દાળ બનાવી છે. વિક્રમભાઈ પાણી ભરે છે. અમારા વિક્રમભાઈ પાણી ભરે છે દાળ માટે. અહીંયા દાળનું પાણી મૂકવાનું છે અત્યારે આપણે. કમલભાઈ પાણી વેવે છે. તો જો આ દાળનું પાણી થઈ ગયું છે અત્યારે. દાળ બપ્પા નાખવાની સામે આપણે અત્યારે. તો તમારા બધા મિત્રો મસાલા બધા સુધારવા મીઠા છે. ટમેટા ડુંગળીને જો બીજા બધા ટમેટોમાં આ પાપડી ને બધું જો તમે અમારે તો કઈ ડુંગળી મોળવા મીઠા છે જો તમે. તો અમારા વિક્રમભાઈ ને દાળ બનાવતા હરિયા વાળા વે તમારો વિક્રમભાઈ હવે દાળ વરી દીધી છે. અહીંયા આપણે ગરમ પાણી દાળ વરી દેવાની હોય. જો ગરમ પાણી નાખી દીધી થઈ ગયું છે. એમાં દાળ વરી દીધી આપણે વિક્રમભાઈ. હા બનાવો વિક્રમભાઈ સર દાળ જો તમે. ડુંગળીને ગ્રેવી કરી નાખી. હવે દાળની ગ્રેવી થાય છે. મારા રોગેશભાઈ કરે દાળીની ગ્રેવી. અહીંયા ટમેટાનું મોળે છે બધું જો અહીંયા. અને અમારા વિજયભાઈ લહણ મોળે તમે જોઈ શકો છો મિત્રો. જો અમારા રોગેશભાઈ ટમેટાનું ગ્રેવી કરવા માંડ્યા છે. હું ટમેટા ખાઉં મારા ટમેટા ખાઈ વિદો દાળમાં. તો મિત્રો દાળ બફાઈ ગયેલી છે આપણે. દાળ છે તો બધા મિત્રો મસાલા નાખવા માંડ્યા છે. તેલ આવી ગયું એટલે મરસા નાખી દીધા છે. હવે પેલા કકડા પડે મરસાને બધાને. તો તમે ત્યાં ડુંગળી રાખી દીધી ને લસણ નાખી દીધું આપણે. જો મિત્રો હવે દાણા નાખી દીધા છે વાલોળના કકડા માટે. પહેલા કકડા પડે ને આપણે બધું આ નાખી દીધું ને કકડા મૂકી દીધું છે. હવે કકડા દેવું પડે ત્યાં સુધી. હવે હાલો તો મીઠું નાખે છે એમાં ધવલભાઈ. જો ટમેટાની ગ્રેવી નાખી દીધી છે આપણે. અમારા લોકેશભાઈ નાખે તો મરસું હવે લાલ છટક. તો તમે તીખી ભેગા દાળ કરવાની છે. હવે દાળ અત્યારે વરી દીધી છે. હવે જો વિક્રમભાઈ દાળ ઓળે છે. જો મિત્રો આ લાઈટ એમ કરી વાળી હોય એટલે આ અમારે વાંધો હોય. લાઈટ ના તો લાઈટ લંબાવી છે બીજે. અમારે વિજયભાઈ શેકે પાપડ ભઠ્ઠામાં પાપડ શેકવાના અમારે. તમે અમારો મસાલો સંભારો લીંબુ ડુંગળી લીલા ભાઈ. જો તમે આ ખીચડીનું આખું પેકેટ લઈ આવ્યા અમે. સ્પેશિયલ આ ભરતબેન દાળ વેહવાની દાળ સ્પેશિયલ અમારે. અને વેહવા થઈ ગયું ને એટલે દાળ સ્પેશિયલ પાલટી નહીં. હા ભાઈ ખીચડી લેવા પોંચર ખીચડી ના હે. તમે આખો બાંધવાની પોંચર ભોલ્યા એ ભોલ્યા ભોલા તો મારા ભોલે ભાઈ દાળ ખાવા દો જરી કમ થાય દાળ ખાવે. તારે શું દાળ ખાવે ને દાળ ખાવે એવું હતું હા શું બોલા. તો જો હવે દાળ બની ગયા ને ફાઇનલી જમવા બેસી ગયા. તો બધા જમવા બેસી ગયા ને હું જમવા બેસી ગયો. અમારા ભોલાભાઈ જમવા બેઠા. બોલો ભાઈ દાળ ખાતા છે કે પાપડ ખાવા નીકળો? અહીં કેતા ખરો બીજો પાપડ છે લે. અહીં તો ખરો પાપડ ખાવાને પાપડ ખાવાના દાળ ને ખાવા. જમવા બેસી ગયા તમે જમી જાઓ. અમને ફોલો કરતા સબસ્ક્રાઇબ કરી લેજો. દાળ બની ગઈ તો અમે જમવા બેસી જાય. ફોલો કરી લેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.